ધર્મ પરિવર્તન પર ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે। ધર્મ પરિવર્તનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવનાર સામે પગલાં લેવાશે। આદિવાસી ભાઈ બહેનોને હર્ષ સંઘવીએ ભગવાનનું બીજું રૂપ ગણાવ્યા છે। આદિવાસી વિસ્તાર સંસ્કૃતિ અને પ્રભુ શક્તિ સાથે જોડાયેલો વિસ્તાર છે। આદિવાસી લોકોને ભોળવીને ધર્માંતરણ કરાવનાર સામે પગલાં લેવાય જ છે। આદિવાસી લોકોને ફસાવનાર કાયદાની બારીમાંથી નહીં બચી શકે તેવું નિવેદન ગૃહ રાજ્યમંત્રી આપ્યું છે। આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર, પરંતુ આવા ભોળાભાળા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકાર કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં લેવામાં આવે। તો આદિવાસીઓના ધર્માંતરણનો આ સમગ્ર મુદ્દોને જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું નિવેદન આપ્યું છે ને તેમને જાહેર મંચ પરથી આ ટકોર કરી આદિવાસીઓને ફસાવનાર નહીં બચી શકે। આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું રૂપ તેઓએ ગણાવ્યા છે। આદિવાસીઓના ધર્માંતરણના મુદ્દા વિશે તેઓએ આજે જાહેર મંચ પરથી વાત કરી। આદિવાસી ભાઈ બહેનોને તેઓએ ભગવાનનું બીજું રૂપ ગણાવ્યા। આદિવાસી વિસ્તાર સંસ્કૃતિ અને પ્રભુ શક્તિ સાથે જોડાયેલો વિસ્તાર છે।